સૌથી મોટા સમાચાર ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જબરદસ્ત પછાડ આપી છે। આપણી સાથે સહકારી આગેવાન પંકજ પટેલ જોડાઈ ગયા છે। પંકજભાઈ, ઇફકોની ચૂંટણીનો રિઝલ્ટ સામે આવ્યો છે અને રિઝલ્ટ આપણી સામે છે, શું છે આપની પ્રતિક્રિયા? આજ રોજ ઇફકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મેં પણ મારી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ મેં ગઈકાલ રાત્રે બિપિનભાઈ પટેલના ભાજપ પાર્ટીએ જેમને મેન્ડેટ આપ્યું હતું એમના સમર્થનની અંદર ટેકો જાહેર કર્યો હતો અને આજે જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે 182 મતો હતા, એમાંથી 180 મતોનું મતદાન થયું હતું અને એ મતદાનની અંદર મતગણતરી થઈ ત્યારે જયેશભાઈને 113 મત મળ્યા છે, જ્યારે બિપિનભાઈને 67 મત મળ્યા। જી પંકજભાઈ, આપ અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે ભાઈ બિપિન પટેલની સામે જયેશ રાદડિયાની જીત થઈ છે અને બંને ભાજપના ઉમેદવાર છે। હા, તો આપ શું જોઈ રહ્યા છો કે હવે આગળ કઈ પ્રકારના લોકોને કહેવાય છે કે ભાઈ જે ખેડૂતો છે તેમના હિતમાં પણ નિર્ણય લેવાશે, તેને લઈને તે પ્રક્રિયાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આગળના ભાવિમાં તો પાર્ટી શું નિર્ણય લે છે આવનાર ઇલેક્શનોની અંદર મેન્ડેટો બધાને આપે છે કે કેમ એ પાર્ટીનો વિષય છે અને પાર્ટી જે નક્કી કરે અને પાર્ટીનું જે આદેશ હોય એ પ્રમાણે આગળ અનુસરશે। જી પંકજભાઈ, આભાર સમગ્ર માહિતી બદલ। આભાર।